મેડમ આ તમારું પાર્સલ આવ્યું છે. તું તું શું કરે છે આ ઘરમાં? આ ઘર મારું છે. ये क्या बात करता है यार. સારું થયું મેં તારી સાથે લગ્ન ન કર્યા, બાકી તું તો મને રાણીના બદલે નોકરાણી બનાવીને રાખત. ये भगवान क्या जुल्म. ઓય, હું જે કાંઈ છું ને ઈ મારા દમ ઉપર છું હો. બહુ મોટી મોટી વાતો કરતો તો ને કે આમ કરી દઈશ ને તેમ કરી દઈશ ને, ઈ તો દેખાય આવ્યું. गजब बेइज्जती है. વાતો તો તુંય મોટી મોટી કરતી હતી કે જિંદગી ભર સાથ નિભાવીશ, ક્યારેય તમને નહીં છોડું. શું થયું ઈ બધું? હવે જવા દે ઈ બધું અને મારા પૈસા લાવ હાલ. ઓ અભણ, સરખું જો, આનું પેમેન્ટ ઓનલાઈન થઈ ગયું છે. ક્યાંથી હાઈલા આવે છે. रुको जरा सबर करो. यार कुछ न कुछ तो गड़बड़ जरूर है. એ મંજુડી, કચરો વરાઈ ગયો હોય તો લેટ્રિન બાથરૂમ સાફ કર. એ હા શેઠાણીજી, આવી. પરાગ, જો હું આ નવું પર્સ લઈ આવી. કેવું છે? મસ્ત છે ને? કેટલાનું હશે? કેવું જોઈ? 5000 નું. તમને કેવી રીતે ખબર પડી કે આ પર્સ 5000 નું છે? ગઈકાલ સુધી મારા વોલેટમાં 6000 રૂપિયા હતા, હવે એમાં 1000 જ વધ્યા છે. अभी मैं गाली नहीं दे सकता. ગાલી નહીં દેના. હું આ પર્સ મૂકીને આવું. અહીંયા મોતો બેસો અહીંયા. ये क्या है? આ બધાની સામે સ્વીકાર કરો. ફ્રેન્ડ્સ, હું બધાની સામે એ સ્વીકાર કરું છું કે અમારી વાઈફ ને ખબર પડી ગઈ છે કે મારે બીજી પણ એક વાઈફ છે, ये क्या बात करता है यार. બધું કયો, આગળ બોલો બધુંય. અને એ વાઈફ થી મારે 2 બાળકો પણ છે, ગોલુ અને મોલુ. ये सब क्या देखना पड़ रहा है. એવું આને સપનું આવ્યું હતું, અને જો તમારી પત્ની પણ આવું સપનું જોવે તો તમે પણ સ્વીકારો કે તમે ક્રાઇમ કર્યું છે. અને મારે પત્ની છે અને 2 બાળકો છે, એ હું સ્વીકારું છું કે મારી ભૂલ છે જે આના સપનામાં આવી હતી. હવે હું આવી ભૂલ નહીં કરું. સોરી. હવે જો બીજી વાર થશે ને આવું તો જોઈ લઈશું તમને. दीदी वाह दीदी. दीदी वाह दीदी. दीदी. એ સાંભળો, આજે તમે કેટલી રોટલી ખાશો? આજે છે ને મારે બકા રોટલી નથી ખાવી. इतनी खुशी मुझे. ઓય પેલા પૂરી વાત સાંભળ. આજે મારે રોટલી નહીં, આલુ પરોઠા ખાવા છે. બનાવ જા. ये भगवान क्या जुल्म है. मतलब वो अलग ही लेवल का बंदा था. लेकिन एक सेकंड, ये सब क्या देखना पड़ रहा है. ये भगवान क्या जुल्म है. मतलब वो अलग ही लेवल का बंदा था. પરાગ, આ ચાખીને કયો ને કેવું બન્યું છે? वो देख. કેવું છે? મસ્ત છે ને? અરે બહુ મસ્ત બનાવ્યું ખરેખર શીતલ. થેન્ક યુ. બસ બીજી વાર ન બનાવતી. કેવા શું માંગો છો તમે? અરે હું એમ કહું છું કે બીજી વાર આપણા ઘરે કોઈ આવ્યું ગયું હોય, કોઈ ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે ન બનાવતી. આપણે એને શું કામ ખબર પડવા દે કે આપણે આટલું સરસ જમીએ છીએ. લ્યો ને, ભાઈઓ ને તો લ્યો. ના બકા, બસ મેં ખાઈ લીધું. તું ખા. ઓકે ઠીક છે, હું ખાઈ આવું. હા જા ખા. ये सब क्या देखना पड़ रहा है. बच गया साला.